વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતના અલગ અલગ ખેતી છે, બધી વાત કરી, ખેતી, કલા, ચિત્રકલા, શિક્ષણ. તો ચાલો આ પ્રાચીન સમયમાં સિક્કાઓ કયા હતા, કેવા ચલણી સિક્કાઓ હતા, એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો ભારતનો ઇતિહાસ જો આપણે જાણવાનું એક અગત્યનું સાધન હોય તો એ છે આપણા પ્રાચીન સિક્કા. એટલા માટે એમ કહી શકાય ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક હોય તો એ આપણા પ્રાચીન સમયના સિક્કાઓ છે. ભારતની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી જૂના સિક્કા જો હોય તો એ છે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા, કે જેને આપણે પંચમાર્ક કોઈન તરીકે ઓળખીએ. ઈસવીસન પૂર્વે 5મી સદીના છે વિદ્યાર્થી મિત્રો આ પંચ કોઈનના સિક્કા. આ ઇમેજની અંદર જે આપણને આકાર વગરના જોવા મળે છે એ આ પંચ કોઈનના સિક્કા છે કે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જોવા મળતા હતા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના એક સુવર્ણ સિક્કાની શરૂઆત કરી હતી. આ ઇન્ડો ગ્રીક રાજાઓએ કે જેની ઉપર આ જે સિક્કા હોય એની ઉપર જે રાજા શાસન કરતો હોય એનું પોતાનું ચિહ્ન અને એની આકૃતિ, એનો ફોટો, એ જે શાસન કરતો હોય એ રાજાનું ચિહ્ન, પ્રતીક આપેલા હોય ને અલગ અલગ. કેમ અત્યારે આપણે અલગ અલગ રાજકીય પક્ષો છે તો ભાજપ, કોંગ્રેસ, આ બધાના અલગ અલગ પ્રતીકો છે, એના ચિહ્નો છે. તો એ જ રીતે એ પ્રાચીન સમયની અંદર જે રાજાઓ હતા એના ચિહ્નો અને તેની આકૃતિ દર્શાવતા સિક્કાઓ છે એને બહાર પાડ્યા હતા. આ ઇમેજની અંદર જે અલગ અલગ રાજાઓ અને એના ચિહ્નો છે કે જે ઇન્ડો ગ્રીક રાજાઓએ શરૂઆત કરી હતી એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થીઓ તો સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ જો ગણી શકાય તો એ હતા ગુપ્ત કાળના. ગુપ્ત કાળનો જે સમય હતો એમાં જે સિક્કાનું નિર્માણ થયું સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એમાં સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા સિક્કાઓ, વ્યાઘ્ર પરાક્રમના સિક્કાઓ, ચંદ્રગુપ્ત પ્રથમના સિક્કાઓ કે જેણે રાજા રાણીના સિક્કા હારે તૈયાર કરાવ્યા છે, ગરુડ દર્શાવતા સિક્કા તૈયાર કરાવ્યા છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય અને વિક્રમસિંહના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ છે એ મોટા પ્રમાણમાં આપણને ભારતમાંથી મળી આવે છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. જે ચંદ્રગુપ્ત મૌર્યએ જે તૈયાર કરાવ્યા હતા, આ સમુદ્રગુપ્તે જે તૈયાર કરાવ્યા હતા, પોતે જે વીણા વગાડતો હોય એ સમયના, એટલે કહી શકાય કે આ સોનાના સિક્કાઓ જે સૌથી વધુ શ્રેષ્ઠ કહી શકાય એ ગુપ્તકાળ સમયના હતા. આ સિક્કાઓ વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે જે ગુપ્તકાળના ઇન્ડો ગ્રીકના જે સિક્કાઓ હતા એ સમયે એ મોટા ભાગે સુવર્ણના છે. તેનાથી જે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી આપણને મળે છે. કારણ કે સોનાના સિક્કાથી ચલણ હાલતું હતું એટલે એમ કહી શકાય કે ભારતની અંદર ખૂબ જ સમૃદ્ધિ હશે. એટલા માટે જ આપણા ભારતના ઇતિહાસકારો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે ભારત છે એ સોને કી ચિડિયા હતું, પણ એના પંખ છે એ આ વિદેશી આક્રમણકારીઓ અને છેલ્લે જે વિદેશી વેપારીઓ બની અને આવ્યા અને ત્યારબાદ શાસક બની જાય છે એને આ ભારત જે સોને કી ચિડિયા હતું એના પંખ કાપી નાખ્યા હતા. ભારતનો સર્વાંગી વિકાસ વિદ્યાર્થી મિત્રો આમ તો સદીઓથી થતો રહ્યો છે અને જ્ઞાનની લગભગ તમામ શાખાઓ છે એ આપણા દેશમાં જ ફૂલી ફાલી અને વિકસી હતી. અને ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો છે એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. કે પ્રાચીન સમયમાં જ એટલી બધી વિશ્વવિદ્યાલયો આપણે ત્યાં હતી કે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ આપણા ભારતની અંદર શિક્ષણ મેળવવા આવતા હતા અને દરેક પ્રકારનું જ્ઞાન છે એ આપણા દેશની અંદર આપવામાં આવતું હતું. અને જેને કારણે એમ કહી શકાય કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે જે, કારણ કે અલગ અલગ સંસ્કૃતિને આપણે ભારતની અંદર સમાવી લીધી છે તો એ વિશ્વની અંદર બીજે ક્યાંય પણ જોવા નથી મળતી. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગે પ્રાચીન ભારતમાં સોનાના સિક્કાઓ હતા જે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ભારતનો ભવ્ય વારસો એટલે ખૂબ જ જે સમૃદ્ધિ હતી પ્રાચીન સમયથી, ખેતી હોય, કલા હોય, શિક્ષણ હોય કે વેપાર માર્ગ હોય, કોઈ પણ ભાગ હોય, પણ આપણું ભારત છે એ ખૂબ જ સમૃદ્ધ હતું એના વિશે માહિતી મેળવી. તો આશા રાખીએ છીએ તો તમને ખૂબ સારી રીતે સમજમાં
આવ્યું હશે.